નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ મહેમદાવાદ શહેરમાં આવેલ ન્યાલકરણ સ્કૂલ જે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે ને દિવસે ને દિવસે સફળતાના સોપાન સર કરી રહી છે, ત્યારે ન્યાલકરણ સ્કૂલ ખાતે હાલ નવરાત્રિના પવિત્ર પર્વ ચાલી રહ્યા છે। ત્યારે નવરાત્રિના પવિત્ર પર્વને લઈને દર વર્ષે ન્યાલકરણ સ્કૂલ ખાતે એક દિવસીય ભવ્યથી ભવ્ય રાસ ગરબાના ભવ્યથી ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। તો ગઈકાલે રાત્રે ન્યાલકરણ સ્કૂલ ખાતે ભવ્ય રાસ ગરબાના કાર્યક્રમનું એક દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના મેનેજિંગ ટ્રસ્ટી સેવા परम पूज्य संत साधु स्वामी विश्ववल्लभदासजीना आशीर्वादथी અને માતાજીની અસીમ કૃપાથી ન્યાલકરણ સ્કૂલ ખાતે ભવ્ય રાસ ગરબાના કાર્યક્રમની અંદર મુખ્ય મંચસ્થ અતિથિ એવા મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી રાજેન્દ્રસિંહ સોલંકી, પીએસઆઈ એવા અસ્સારી તેમજ વિરમદેવ જેવા અનેક પોલીસ કર્મચારીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા। તો સાથે સાથે આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ કન્યાદાનના કિરીટ કાકા, તો સાથે સાથે મહેમદાવાદના ડૉક્ટર નૈસદભાઈ બી ભટ્ટ એટલે કે દાદા, માર્શલભાઈ જેવા વેપારીઓ, તો સાથે સાથે ભાવેશભાઈ રાવલ, ડૉક્ટર મહેશભાઈ બેંકર, તો સાથે સાથે એશિયાના સૌથી મોટા એવા શ્રી ગણેશાકાર શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાનના ટ્રસ્ટી સેવા નરેન્દ્રભાઈ પુરોહિત તરફથી મેનેજર શ્રી એવા ઉજ્જવલભાઈ ભટ્ટ તેમજ તેઓનો પરિવાર તેમજ પીએસઆઈ એવા અસ્સારી તેમજ એમજીવી સેલના રવિભાઈ અને બ્રહ્મ સમાજના મહેમદાવાદના પ્રમુખ એવા હેતલભાઈ જેવા અનેક મંચસ્થ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તો તેઓનું શબ્દોથી સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે ન્યાલકરણ સ્કૂલના ડાયરેક્ટર શ્રી એવા ધર્મેશ સર, ઉમા મેડમ એટલે કે ઉર્વશીબેન તેમજ સાથે સાથે ગુજરાતી ઇંગ્લિશ મીડિયમના પ્રિન્સિપાલો, શિક્ષકગણ તેમજ સમગ્ર શાળા પરિવાર સાથે ઉમદા અને સુંદર, સુદૃઢ અને સુરક્ષિત આયોજન સાથે આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ ન્યાલકરણ સ્કૂલના શાળા સંકુલ ખાતે ભવ્યથી ભવ્ય રાસ ગરબાની અંદર વાલી મિત્રો, વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ તેમજ શાળા પરિવાર ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા। ત્યારે ન્યાલકરણ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને ભણતરની સાથે સાથે ઘડતરને લઈને તેમજ આપણા હિન્દુ ધર્મની સંસ્કૃતિ, સંસ્કાર તેમજ પર્વોની જ્ઞાન થાય તેના હેતુસર આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ ભવ્યથી ભવ્ય રાસ ગરબાની અંદર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ પ્રેક્ષકગણ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તો આ રાસ ગરબાની અંદર ખેલાડીઓને ઉત્સાહિત કરવા માટે, પ્રોત્સાહિત કરવા માટે લગભગ 15 જેટલા ખેલાડીઓને એટલે કે સારા કપલને, સારા વિદ્યાર્થીને, વાલી મિત્રોને ટ્રોફી તેમજ ગિફ્ટ અને મોમેન્ટો આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। આમ ન્યાલકરણ સ્કૂલ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્યથી ભવ્ય એક દિવસીય રાસ ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 7 વાગે માતાજીની આરતી કરીને દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જે 7 વાગ્યાથી લઈને રાત્રે 10:30 થી 11 વાગ્યા સુધીને ભવ્યથી ભવ્ય રાસ ગરબાની અંદર આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ નાના મોટા મહિલાઓ, શાળા પરિવાર, વાલી મિત્રો, વિદ્યાર્થીઓ સૌ કોઈ આનંદ ઉત્સાહ સાથે ગરબે ઘૂમતા નજરે જોવા મળ્યા હતા। વિરાંગ મહેતા, મહેમદાવાદ। નામ છે, શું પરિચય છે આપનો? મારું નામ ઉર્વશી ધર્મેશ કુમાર જોશી છે। ન્યાલકરણ ઇંગ્લિશ મીડિયમ તથા ગુજરાતી મીડિયમની હું ડાયરેક્ટર છું। આજે ન્યાલકરણ સ્કૂલ ખાતે પવિત્ર નવરાત્રિના પર્વને લઈને દર વર્ષે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે બી ખૂબ જ સુંદર આયોજન સાથે ભવ્યથી ભવ્ય નવરાત્રિ મહોત્સવ નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેવા માગો છો? દર વર્ષે ન્યાલકરણ સ્કૂલ દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે। વિશેષ બાળકોને ભણતર સાથે આપણા તહેવારોનું જ્ઞાન મળે એના માટે આપણે એક આ સરસ વિશેષ આયોજન કરેલું છે, જેમાં તમામ વાલી, આપણા માનવંતા મહેમાનો સર્વને અમે આમંત્રિત કરીએ છીએ અને બાળકો મન મૂકીને નવરાત્રિની અંદર ખૂબ ગરબે ઘૂમે છે।
આજે નવરાત્રિ મહોત્સવની અંદર લોકોનો ઉત્સાહ વધારવા માટે અને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણ જેવા વિશેષ પણ આયોજન કરવામાં આવે છે. માતાજીની આરતી કરવામાં આવે છે, બરાબર. અને મોટી સંખ્યાની અંદર આજે ન્યાલકરણ સ્કૂલની અંદર આ ગરબા મહોત્સવની અંદર જાણે ગ્રાઉન્ડ નાનું પડતું હોય એવું પણ નજરે જોવા મળે છે. એટલી મોટી સંખ્યામાં લોકો આજે ઉપસ્થિત રહ્યા છે. શું ભાસ થાય છે? સાચી વાત છે. દર વર્ષ કરતાં દર વર્ષે ને વર્ષે વાલીઓ ઉત્સાહભેર આપણા આ નવરાત્રિ મહોત્સવમાં ભાગ લે છે. દર વખતે બેસ્ટ કપલ, બેસ્ટ સ્ટુડન્ટ, બેસ્ટ એક્શન એવા અનેક અલગ અલગ જાતના અમે ઇનામ વિતરણ કરીએ છીએ બાળકોનો ઉત્સાહ વધારવા માટે. અને દર વખતે વાલી મિત્રો ખૂબ ઉત્સાહથી નવરાત્રિ મહોત્સવમાં ભાગ લે છે. ન્યાલકરણ સ્કૂલ સંસ્કાર, ભણતર અને સાથે સાથે શિસ્તને પણ ખૂબ જ મહત્ત્વ આપે છે, જેને લઈને આજે આપણે બોડીગાર્ડ પણ મૂકવામાં આવે છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને. વાલી મિત્રોના પાસ પણ બનાવવામાં આવે છે સ્પેશિયલ ફોટો સાથે, બરાબર છે. એટલે આજે કોઈ બેન દીકરી કે માતાને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને, એટલે સેફટીને લઈને, સુરક્ષાને લઈને પણ સવિશેષ આયોજન કરવામાં આવે છે. સાચી વાત છે તમારી. સાધુ વિશ્વ વલ્લભદાસજીની અસીમ કૃપાથી અમે ન્યાલકરણ સ્કૂલની અંદર જે નવરાત્રિ મહોત્સવ અમે ઉજવણી કરીએ છીએ તેની અંદર અમારા જે સ્કૂલના બાળકો છે ફક્ત એને જ અમે એન્ટ્રી આપીએ છીએ વાલી સાથે. અને એના માટે ખાસ અમે પાસનું આયોજન કરેલું છે કે જેથી સ્કૂલ સિવાય અન્ય કોઈ વ્યક્તિ અંદર પ્રવેશી ના શકે અને બાળકો ખુલ્લા મને શાંતિથી ગરબા રમી શકે. અને એમની સુરક્ષાનો પણ અમે વિશેષ ધ્યાન રાખીએ છીએ, જેના ભાગ સ્વરૂપે અમે બોડીગાર્ડની વિશેષ ટીમ પણ અમે બોલાવેલી છે, ગાર્ડ્સ બોલાવ્યા છે કે જેથી બાળકોને વાલીઓને કોઈ તકલીફ ના પડે.